કાંદિવલી વિસ્તારમાં એક ફ્લેટમાંથી ડોકનિયા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા ત્યારે સપનાઓનું આખું શહેર હચમચી ગયું છે। શરૂઆતમાં અફવાઓ હતી કે પરિવારે ઝેરી તરબૂચ ખાધું હશે, પરંતુ હવે મુંબઈ પોલીસે આ રહસ્યમય મૃત્યુ પાછળનું કડવું સત્ય જાહેર કર્યું છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ મૃત્યુ કોઈ ફળથી નહીં પરંતુ ઉંદરના ઝેરથી થાય છે। પોલીસે લોહીમાં મોર્ફિનના પુરાવા મળ્યા હોવાનો પણ અહેવાલ આપ્યો છે। મુંબઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ ખાધા પછી મૃત્યુ પામેલા 4 લોકોના કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે। વિસેરા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તરબૂચના રાસાયણિક વિશ્લેષણમાં ઝીંક ફોસ્ફાઇડ હતું, જે ઉંદર મારવાના ઝેરમાં વપરાય છે। જોકે પોલીસ તપાસ દરમિયાન તરબૂચમાં ઝીંક ફોસ્ફાઇડનો સ્ત્રોત બહાર આવશે। હાલ જાણવા મળ્યું નથી કે તેના શરીરમાં કઈ રીતે પહોંચાડવામાં આવ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।